Good evening, praise the Lord, hallelujah. સાદની સલામ. ફરી એકવાર આપણે ઈશ્વરની પવિત્ર હજુરમાં નમી શક્યા છે. આપણી પાસે બહુ સુંદર વચન છે. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે, અને તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. પ્રભુ મહાન ઈશ્વર છે, પ્રભુ મહાન રાજા છે, પ્રભુ દેવોના દેવ અને પ્રભુઓના પ્રભુ છે. હાલેલુયા. ત્રિએક પિતામાં આપણે માનીએ છીએ નહીં? આપણે વાંચીએ છીએ ઉત્પત્તિમાં, ચાલો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ. તેવો જ ઈશ્વર છે, જેમની પહેલા જેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. ઘણી બધી વખત આપણે જાણતા નથી, પણ આપણા માટે કરવામાં આવેલી પ્રાર્થનાઓ અથવા આપણે કરેલી પ્રાર્થનાઓ બીજાઓના જીવનમાં આશીર્વાદનું કારણ બની જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને મારો ઘણો એવો અનુભવ છે, મારી ટીમનો એવો અનુભવ છે કે જ્યારે આપણે બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેઓના હકમાં પ્રભુ અશક્ય એવા મોટા મોટા કામો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક એવા બહેનનો મારા પર ફોન આવતો હતો. મારા શહેરથી, ગામથી, એક નજીકના શહેરમાંથી, જેમની ઉંમર ઘણી હતી. મતલબ કે જે સમયમાં બહેનો, દીકરીઓ માતા બની જતી હોય એનાથી વધારે સમય હતો, અને તેમના ઘરમાં ગજબનું વ્યસન હતું. તેમના પતિ પણ ખૂબ દારૂ પીતા હતા. બેનને માતા બનવાના માટે સુખ જોઈતું હતું. તેમની એવી આશા પણ હતી, કદાચ પ્રભુ મારા ઘરમાં એક બાળક આપશે, મારા ઘરનું વાતાવરણ બદલાશે, મારા પતિ પણ બદલાઈ જશે. ડોક્ટરો પાસે ગયા હતા, પણ જે પ્રમાણે તેમના ટેસ્ટ બાદ સફળતા મળવી જોઈએ તેની કોઈ આશા હતી નહીં, અને માટે ત્યાંથી તેમણે નિરાશ થવું પડ્યું. અને તેમના માટે પ્રાર્થના કરવામાં આવી. તેમને કહ્યું કે જો ઈશ્વરની ઈચ્છા છે, જો દેવની ઈચ્છા છે, પ્રભુ તમને બાળક ધનનો આશીર્વાદ આપે, તો તેને કોઈ રોકી શકશે નહીં. હા, જો પ્રભુ ઈચ્છે, જો પ્રભુ ચાહે તો એને કોઈ રોકી શકશે નહીં. પ્રભુ પાસે આપણી સર્વ
ઈચ્છાઓનો જવાબ છે અને પ્રભુ એકલા જ આપણી સર્વ ઈચ્છા પ્રમાણે અશક્ય રીતે કરી શકે એવા આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ છે. થોડાક સમય પછીથી એ બહેન ફરી એ ડૉક્ટર પાસે ગયા, તેમનું શરીર ચેક કરાવ્યું અને અજાયબ વચ્ચે તેમણે કહ્યું કે અભિનંદન, તમે માતા બનવા માટે જઈ રહ્યા છો. તેઓ પણ આશ્ચર્યચકિત હતા, કેમ કે તેમણે જે બેનને તપાસ્યા હતા અને કહ્યું હતું કે પોસિબલ નથી. મારા પર ફોન આવ્યો. તેઓ દુઃખી હતા એટલા માટે કે ઉંમર વધારે હતી અને વ્યસન તેમના પતિ કરતા હતા અને એની આડઅસર બંને બાબતોને લઈને તેમના બાળક પર ન આવે તેમના માટે તેમને ભારે બોજ હતો. પણ હું જેમ હંમેશા કહું છું ને કે ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રભુ હંમેશા સારું જ આપે છે. હાલેલુયા, હંમેશા શ્રેષ્ઠ આપે છે. ખરેખર વાલા મિત્રો, પ્રભુ હંમેશા સારું અને શ્રેષ્ઠ આપે છે અને માટે પ્રભુ પર ભરોસો વધારે અને રોજ વધારે કરીએ. અને બન્યું પણ એવું જ. સમય પૂરો થતા પ્રભુએ એમના ઘરમાં એક સુંદર હેલ્ધી બાળક આપ્યું, જેને કોઈ પ્રકારનો રોગ ન હતો અને તે બાળક બીજાઓ કરતાં પણ તેમની ઉંમરમાં વધારે હોશિયાર અને આશીર્વાદિત હતું. હાલેલુયા. પ્રભુ બધું કરી શકે છે વાલા મિત્રો, પ્રભુ બધું કરી શકે છે. અને માટે આજે સાંજે પણ હું તમને કહીશ, તમે જે બાબતને લઈને દુઃખી હોવ, હતાશ હો, નિરાશ હો, પ્રભુ પાસે જજો. ચોક્કસ હું માણસો પાસે હંમેશા ના કહું છું. એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિઓનો તિરસ્કાર કરું છું કે મારી દુશ્મની કાઢું છું કે મારી વિરુદ્ધમાં કોઈ બાબત છે એટલા માટે કહું છું. ના વાલા મિત્રો, પ્રભુ પાસે જઈએ. પ્રભુ માણસો દ્વારા જ સહાય અને મદદ પૂરી પાડે છે. વ્યક્તિઓ દ્વારા પ્રભુ કામ કરે છે. પ્રભુ લોકોનો ઉપયોગ કરે છે તમારા અને મારા જીવનની અંદર. હાલેલુયા. પ્રભુ આપણા જીવનોમાં તેમના પસંદ કરેલા વ્યક્તિઓ દ્વારા કાર્ય કરે છે. પ્રભુ લોકોના હૃદય બદલે છે, મન બદલે છે. તમારા માટે જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી માર્ગ કરે છે. હાલેલુયા. અને એવા ઈશ્વરનું ભજન કરવાને આજે સાંજે તેમની આગળ નમ્યા છે ત્યારે એ જરૂરથી વિશ્વાસ રાખજો. મને ખબર નથી તમારી અત્યારે શેની જરૂરિયાત છે, તમને ખબર નથી મારી શેની જરૂરિયાત છે, પણ તમારા અને મારા બંનેના વિશે તમારા અને મારા પ્રભુ બરાબર જાણે છે. હાલેલુયા. આજના દિવસ પછી તમે અને હું બંને સાક્ષી આપવાના છે કે આપણા પ્રભુએ આપણા પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
આવી જ્ઞાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર સ્તુતિના અર્પણો ચઢાવતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે. દિવસના દરેક ભાગમાં, કલાકમાં અને પ્રભુ દરેક સમયમાં તમે અમારી સહાય કરી, મદદ કરી, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, તમે અમને તંદુરસ્ત રાખ્યા, તમે અમારી સહાય કરી, અમારી વિરુદ્ધની બાબતોને તમે નિશ અને નાબૂદ કર્યા માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જ્યારે તમારા બાળકો વિશ્વાસ સાથે તમારી આગળ નમ્યા છે, ત્યારે કોઈનો વિશ્વાસ પ્રભુ આજે તેમના માટે પ્રભુ તેમને તકલીફ કે દુઃખ કે નિરાશા આપનારો ના બને, પણ તેમના વિશ્વાસ દ્વારા તેઓ વધારે વધારે તમારા દ્વારા આશીર્વાદિત થાય, તેમના હૃદયની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય. દરેક વિનંતી જે તેમણે તમારી આગળ અત્યારે ઉચ્ચારી છે, ગુજારી છે, તમને પ્રભુ વિનંતી કરી છે, બધી બાબતો તમારી દ્રષ્ટિમાં માન્ય થાય. અને પ્રભુ એમ તેમનો વિશ્વાસ તમારા પર વધી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તેમનો વિશ્વાસ તમારા પર વધી જાય પ્રભુ એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. કોઈનું મન ઉદાસ ના રહે પ્રભુ, કોઈ દુઃખી ના રહે, કોઈ નિરાશ ના રહે. અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ તમારી કૃપા, કરુણા, દયા મોટી થાય, તેમના જીવનમાં આશીર્વાદિત થાય એવું તમે થવા દો. હા પ્રભુ, તમારી ઈચ્છાઓ તેમના જીવનમાં મોટી થાય ને જીવનની તમારા બાળકોની ઈચ્છાઓ નાની થતી જાય. હા પ્રભુ, બીજા અર્થમાં કહે કે તમે અમારામાં વધતા જાઓ અને અમે નાના થતા જઈએ એવી પ્રાર્થના કરીએ છીએ. સાંભળનારના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે. તમારી પવિત્ર હાજરી દરેકને નવો ને તાજો સ્પર્શ આપે અને દરેકના આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જાય પ્રભુ એવું તમે થવા દો. કોઈ દુઃખી ના રહે, કોઈ હતાશ ના રહે, કોઈ નિરાશ ના રહે અને પ્રભુ કોઈ ચિંતિત ના રહે એવું થવા દો પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા તમારા બાળકો બની જાય એવું થવા દો. અને ખાસ પ્રભુ તેઓ ઉછીનું આપનાર બને, ઉછીનું લેનાર નહીં એવું થવા દો. હા પ્રભુ, તમારા બાળકો શિર બને પ્રભુ, પૂછ નહીં એવું તમે થવા દો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, માદા છે, હોસ્પિટલમાં છે, કેન્સર જેવી બીમારી છે, હૃદય રોગનો હુમલો થયો છે, લોહીનો રોગ છે, નસોનો રોગ છે, આંખ, કાન, ગળાનો, ફેફસાનો, હાડકાનો, ચામડીનો પ્રભુતા, દાંતનો પ્રભુતા, નાના મોટા મગજનો પ્રભુ, અથવા કોઈ રોગ માલુમ પડ્યો છે, કૃપા કરીને તમે તેમને સાજાપણું આપજો. તેમની વિરુદ્ધના પ્રશ્નો, કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટ તુમ્મતો પ્રભુ ઈસુના નામમાં ખાલીસ થાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ ખાસ પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો સેવા કરે છે પ્રભુ, તેમની સેવાઓ દ્વારા આજે ઘણા બધા આત્માઓ જીતાય. કોઈ પ્રાર્થના કે પ્રભુનું તમારું વચન જે પોકારવામાં આવ્યું છે ખાલી ના જાય.
દરેક ઘૂંટણ અમે દરેક જી કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય. સાથે તમારા બાળકોની ઈચ્છાઓ પૂરી થાય, તેમને લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, નોકરીનો, ધંધાનો, જોબનો આશીર્વાદ મળે. પ્રભુ તેમને વિદેશ જવું છે તો એના માર્ગો પ્રભુ તેમના માટે ખુલ્લા થાય. લગ્નનો આશીર્વાદ, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ. અને ખાસ પ્રભુ જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે તેમને આવકના સાધન આપો. લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો અને નાણાંનો આશીર્વાદ આપો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી પણ બે બાબતને પ્રભુ તમે આજે લક્ષ્યમાં લેજો, નોંધમાં લેજો પ્રભુ. અને પ્રભુ દરેક સાંભળનારને, વિશ્વાસ કરનારને પ્રભુ તમે સલામત રાખજો, તેમની હૃદયની ઈચ્છા પૂરી કરજો, પાપોની ક્ષમા કરજો. અને આવતીકાલે સવારમાં ફરીવાર તમારું ભજન ગણ તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.